જય માતાજી મિત્રો. તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું મામાના ઘરે. અને મિત્રો મામાના ઘરે જવાનો ઉત્સાહ કોને ના હોય. તો મિત્રો અત્યારે તો હું એકલો છું, પણ ત્યાં મારા મામા મામી નાના નાની અને ભાઈ સુપર ત્યાં છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે સવારનો જે મોસમ છે ને, એક બાજુ વરસાદી વાતાવરણ અને એક બાજુ પવન ફૂંકાય છે અને એક બાજુ ચકલીઓનો અવાજ આવે ને મિત્રો. હવે રોડ 12 કિલોમીટર તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો આજે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા અવનવા વિડીયો એવા સેવાના બ્લોગો અનેક વિડીયો આવતા રહેશે અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો મિત્રોને. જય માતાજી મિત્રો. હું ચાહે હું મિત્રો અત્યારે વાતાવરણમાં પલટાવો થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે અત્યારે તડકા વાતાવરણ જેવું વાતાવરણ જોવાયું છે. જો છાંયડો આવ્યો. કેનલ ઉપર આપણે આવી ગયા છીએ. જો મિત્રો અત્યારે અહીંયા કપડાં ધોઈ રહ્યા છે. મિત્રો નાહવાની ઈચ્છા હતી, પણ મેં કીધું ઘરે નહીં ના એટલે આપણે નાવું નહીં. આપણને ખબર નથી કે રોડાનો રસ્તો કયો છે, પણ આપણે આ બે કાકા આવી રહ્યા છે તેમને પૂછીએ. કાકા રોડા કઈ બાજુ? સીધો થેન્ક યુ મિત્રો. કાકાએ કહી દીધું કે સીધો ચલો કાકો જઈ રહ્યો. કાકો મારા હારે મેં તો કોઈ કીધું જ નહીં કે કઈ બાજુ જવાય. કીધું હોત તેને બાનું હું જોત. આ રોડા લાગ્યું કે આપણા પાટણમાં જેટલા ખાડા છે. ના મિત્રો, આપણે તો બધાને થોડા વિકસિત લીધા છે ખાડા અને એક બાજુ ગાડીઓ વાળા છે. રણ બોલાયેલા છે. નદી આવી બના નદી જુઓ તમે. અત્યારે થોડું પાણી આવ્યું છે મિત્રો. અત્યારે રેતીનો પ્લાન્ટ આવી ગયો છે. જુઓ મિત્રો, આવા મશીનો હોય છે મિત્રો. હવે ખરા બસ 7 જ કિલોમીટર છે. અને અહીંયા કયા માતાજીનો કંઈક પ્રસંગ હતો, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ખરાબ થઈ ગયા છે. હવે આપણે અહીંયા ઉભા મિત્રો. આપણે અત્યારે પાણીની બોટલ લઈ લીધી છે ને આપણે પીને પછી મમ્માના ઘર તરફ જઈશું. તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ટોલ ગેટે આવી ગયા છીએ. પણ આપણો રસ્તો આખો અલગ જ બનાવેલો છે સરકારે. આપણે અહીંયાથી સાઈડમાંથી નીકળી જવાનું. મિત્રો આનું કેવું છે મિત્રો, તમે સ્પીડમાં ના ચાલો. તો મને એમાં એક વસ્તુ બહુ ગમ્યું, કારણ કે અહીંયા જે નાના હોલ આપે છે ને, એમાં આ જે કાબર જે નાના પક્ષી જે પોપટ કાબર જે હોય ને તે રહી શકે. એટલે મને આ કાર્ય એમ બહુ ગમ્યું કે વસ્તુ જે દૂધ આવે છે ને.
અત્યારે મામાના ઘરે આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ સુમનભાઈ. કૌશિકભાઈ શું કહો, શાંતિ? હો શાંતિ શાંતિ. તમે શું કહો? મિત્રો તમે જોઈ શકો છો કે ગામડા મામાનું ઘર. તમે જોઈ શકો છો કે આ સામે ઊભા છે મામા છે અને આ છે મામી. આ છે બા. તમારે શું કરવા?